નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કયા વિસ્તારમાં કેટલો વરસાદ વરસ્યો છે અને આગામી સમયમાં કેટલો વરસાદ પડવાનો છે। તો મિત્રો, છેલ્લા 5 દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં વરસાદી માહોલ વચ્ચે માત્ર છૂટાછવાયા ઝાપટા પડતા હતા, જેથી બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા। જોકે આજે મેઘરાજાએ વહેલી સવારથી જ મધ્યમ ગુજરાતને ધમરોળવાનું ચાલુ કરી દીધું છે। આખા દિવસ દરમિયાન રાજ્યના 208 તાલુકામાં વરસાદ નોંધાયો છે। આજે વહેલી સવારથી જ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। તો મિત્રો, વડોદરા શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વડોદરામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે હાથીખાના વિસ્તારમાં પાણી થઈ ગયું છે। શહેરના ધોધમાર વરસાદના પગલે હાથીખાનાના ઇન્દિરાનગરમાં પાણી ભરાયા છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદી બે કાંઠે વહેતી થઈ છે। તો મિત્રો, સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે વડોદરા શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। વડોદરા શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદના શરૂ થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ઉપરવાસમાં વહેલી સવારથી જ વરસાદ વરસતા રેલવે સ્ટેશન અંડરપાસ પાણીમાં ગરકાવ થયો છે। અંડરપાસમાં પાણી ફરી વળતા લોકોને હાલાકી પડી રહી છે। વહેલી સવારથી જ ધોધમાર વરસતા વિશ્વામિત્રના પાણી હવે શહેરમાં આવી રહ્યા છે। રેલવે અંડરપાસમાં પાણી ભરાતા પૂર્વથી પશ્ચિમ તરફ જવા માટે લોકો ફરીથી મજબૂર બન્યા છે। હાલ બેરિકેડ લગાવીને રોડ બંધ કરી દેવામાં આવ્યો છે। તો મિત્રો, સૌરાષ્ટ્ર જિલ્લાની વાત કરીએ તો સૌરાષ્ટ્ર બાદ મેઘરાજા દક્ષિણ ગુજરાતને ધમરોળી રહ્યા છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે સુરતમાં ગત રાતથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સુરતમાં ભારે વરસાદના કારણે રાજ્ય ધોરીમાર્ગ 65 પણ પારી ભરાઈ ગયા છે। કીમ માંડવી રાજ્ય ધોરીમાર્ગ પર પાણી ફરી વળ્યા છે। ધોધમાર વરસાદના કારણે રોડ પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। કીમ ચોકડી નજીક ઘૂંટણસમા પાણી ભરાયા છે। કીમથી માંડવીને જોડતો મહત્વનો માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને હેરાનગતિ થઈ છે। આ માર્ગ પરથી હજારો વાહનનો પ્રસાર થતા જોવા મળ્યા છે। તો મિત્રો, દ્વારકાની વાત કરીએ તો દ્વારકામાં ફસાયેલા 7 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જેમાં શામબાઈ માતાજીના મંદિર પાસે 2 બાળકો અને 5 લોકો ફસાયા હતા, જેમને રેસ્ક્યુ કરીને તેમનો જીવ બચાવાયો છે। યાત્રાધામ દ્વારકાથી આવેલ 5 કિલોમીટર શામબાઈ માતાજીના મંદિરે વરસાદી પાણીમાં 7 લોકો ફસાઈ ગયા હતા, જેમાં દ્વારકા નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ દ્વારા 7 લોકોનું રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા છે।